હું છું આરપી અમદાવાદી અને થોડાક ટાઈમ પહેલાં હું ગયો હતો અમદાવાદથી રણુજા. તો સૌથી પહેલાં અમે કરાવીએ છીએ ગાડીમાં સીએનજી ફૂલ. અને તમે વિચારતા હશો કે હું કોના જોડે જઉં છું, તો હું જઉં છું આપણા કિરણભાઈ, દર્શનભાઈ, મુકેશભાઈ અને સંજયભાઈ અને બીજા કિરણભાઈ જોડે. અમે 6 લોકો રામાપીરની જય બોલીને નીકળી જઈએ છીએ. એના પછી 3 કલાક ગાડી ચલાવીને અમે ઊભા રહી જઈએ છીએ ચા નાસ્તો કરવામાં. એના પછી મસ્ત અમે સનસેટ જોતાં જોતાં રાત પડી જાય છે. અને રાતે ફોટા પાડવાના અમારા બાકી હતા, તો રાતે ફોટા પાડીને અમે ત્યાંથી નીકળી જઈએ છીએ. એના પછી સીધું અમે પહોંચી જઈએ છીએ રણુજા સવારે 5 વાગે. અને ભક્તોની ભીડ સવારના 5 વાગ્યાથી જ તમને જોવા મળી જાય છે. અમે લાઈનમાં ઊભા રહી ગયા હતા અને અમારો નંબર આવ્યો અને રામાપીરના અમે દર્શન કર્યા. દર્શન તો બહુ મસ્ત રીતે થયા હતા અને રામાપીરને જોઈને દિલમાં જે સુકૂન અને શાંતિ મળે છે એ તમને હું કહી નથી શકતો. એના પછી અમે પાછળ આવી જઈએ છીએ જેનું નામ છે બાવળી તલાવ. એના પાણીથી જો તમને કોઈ બી ચામડીનો રોગ થયો હોય તો એ મટી જાય છે. એના પછી અમે આવી જઈએ છીએ ઘરે, એટલે કે અમદાવાદ. તો આવા જ વિડીયો જોવા માટે આરપી અમદાવાદીને ફોલો કરી દેજો. અને જો કમેન્ટમાં 12 બીજના ધણી એટલે કે રામાપીર લખવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું આવા જ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય બાવારી. बड़ा बादशाह बाबारी जग में नाम कहलावे।